છે. International Institute of Hotel Management is one of the best hotel schools in the world, hailed by 50 countries. Join IIHM. વિવાદિત નિવેદન બાદ ચારેય તરફથી ઘેરાયા સેમ પિત્રોડા. બચાવની મુદ્રામાં આપ્યું નિવેદન. પાર્ટી નહીં, નાગરિક તરીકે કર્યો પ્રશ્ન. ગૌતમ ગંભીર હવે રાજકારણની પીચ પર મારશે ચોક્કા છગ્ગા. જોડાયા ભાજપમાં. અરુણ જેટલીએ પહેરાવ્યો ખેસ. ગુજરાતની 25 લોકસભા બેઠકોના ઉમેદવારો માટે આજે દિલ્હી દરબારમાં મંથન. પીએમ અને અમિત શાહની અધ્યક્ષતામાં ચાલી રહી છે બેઠક. સીએમ રૂપાણી, નીતિન પટેલ અને જીતુ વાઘાણીની હાજરી. ગાંધીનગર બેઠક પરથી હું જ ચૂંટણી લડીશ. અમિત શાહ સામે લડવાનો કોંગ્રેસના નેતા સીજે ચાવડાનો હુંકાર. અંકલેશ્વર નેશનલ હાઈવે પર તાપી હોટેલ નજીક 108ની ટીમ પર હુમલો. અકસ્માતની ઘટનામાં મોડા પહોંચતા મારામારી. પ્રાયોજક છે. International Institute of Hotel Management is one of the best hotel schools in the world, hailed by 50 countries. Join IIHM. નમસ્કાર, હું યશ. ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. હાલ સમાચારો સામે આવી રહ્યા છે. કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. જીતન પ્રસાદ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. કોંગ્રેસના મોટા નેતા છે જીતન પ્રસાદ અને સાંજે 4 વાગે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે. રાહુલ ગાંધીના નજીકના છે જીતન પ્રસાદ, કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે અને આજે સાંજે 4 વાગે તે બાબતે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. કોંગ્રેસના મોટા નેતા છે જીતન પ્રસાદ. રાહુલ ગાંધીના નજીકના પણ માનવામાં આવે છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના નેતા જીતન પ્રસાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે અને આ પહેલા તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. આગળ વધીએ. ગાંધીનગર બેઠક પરથી હું જ લડીશ ચૂંટણી. કોંગ્રેસના નેતા સીજે ચાવડાએ હુંકાર ભર્યો છે. અમિત શાહ સામે લડવાનો સીજે ચાવડાએ હુંકાર ભર્યો છે. કેમ અમિત શાહને કેમ સલામત બેઠક શોધવી પડી તે પ્રકારનો સવાલ પણ સીજે ચાવડાએ કર્યો છે અને તેથી જ તેમણે અમિત શાહની સામે ચૂંટણી લડવાનો પણ હુંકાર ભર્યો છે. ગાંધીનગર બેઠક પરથી તેમણે સવાલ કરતા પૂછ્યું કે શા માટે અમિત શાહે સુરક્ષિત બેઠક શોધવી પડી, સલામત બેઠક શોધવી પડી કે જ્યાં ભારતીય જનતા પાર્ટી આસાનીથી જીતી શકે. અમિત શાહ સામે ટક્કર છે, એના કરતાં કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ વચ્ચે ટક્કર છે એમ કહેવું વધારે ઉચિત ગણાશે. એટલા માટે કે અત્યારે દેશની લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી હોય ત્યારે કોંગ્રેસ અને ભાજપ સાથેની લડાઈ હોય છે. ગુજરાતમાં અત્યારે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસે ખૂબ સારો દેખાવ કરેલો છે અને હમણાં જ જન વિકલ્પ રેલી તમે જોઈએ છે, જનસંકલ્પ રેલીમાં લાખો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જો ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય ભારતીય જનતા પક્ષના અને 26 બેઠકો જો ભારતીય જનતા પક્ષ જીતવાની હોય એવો દાવો કરતા હોય તો એમને ગાંધીનગર શહેરી વિસ્તારની જે સેફ સીટ એમની ગણાય છે ભાજપની, ત્યાં શું કામ લડવું જોઈએ? તો દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠક પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહના અધ્યક્ષ સ્થાને મળશે. ભાજપના મુખ્યાલયમાં શરૂ થઈ ચૂકી છે આ બેઠક, જેમાં ગુજરાતના 25 ઉમેદવારોના નામ પર ચર્ચા ચાલી રહી છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભીખુભાઈ દલસાણિયા અને પ્રભારી ઓમ માથુર હાજર છે. ગાંધીનગર બેઠક પર અમિત શાહ લડશે, જેની જાહેરાત થઈ ચૂકી છે. બાકીની 25 બેઠકો પર ચર્ચા ચાલી રહી છે. તો આવતીકાલથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે, જેમાં સંપર્ક અભિયાનની શરૂઆત કરાશે. 7 દિવસ માટે વિસ્તારકો ઘર ઘર અભિયાનમાં જોડાશે. કાર્યકર્તાઓ પોતે જ અમિત શાહ છે તેવી રીતે પ્રચાર કરશે.
તો આવતીકાલથી ભારતીય જનતા પાર્ટી ડોર ટુ ડોર ઘરે ઘરે જઈ અને પ્રચાર કરશે અને આવનાર લોકસભા ચૂંટણીમાં શા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપવો જોઈએ તે માટે તમામ મતદારો સાથે વાત કરશે અને તેમને મનાવશે. તમામ જે પ્રચારકો વિસ્તારકો જશે અલગ અલગ વિસ્તારમાં, તેઓ પોતે જ અમિત શાહ છે તે રીતે પ્રચાર કરશે. 2019 લોકસભાના ઇલેક્શનમાં ગાંધીનગર લોકસભામાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈની ઉમેદવારી તરીકે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડે નામ જાહેર કર્યું છે, ત્યારે મહાનગરના તમામ બૂથના કાર્યકર્તાઓ ઉમંગ અને ઉત્સાહ સાથે આવતીકાલે બૂથના પ્રવાસ કરવાના છે અને બૂથની અંદર ઘરે ઘરે ફરીને બૂથ ચલો અભિયાનમાં પોતે અમિતભાઈ બનીને ઘરે ઘરે પ્રચાર કરશે અને કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓનો માહિતીગાર કરશે અને અમિતભાઈ માટે વોટ માંગશે. આગળ વધીશું ને હવે વાત કરીશું કોંગ્રેસના પાકિસ્તાન પ્રેમની. કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ વિવાદિત નિવેદન આપ્યું છે. 26/11 મુંબઈ હુમલાને લઈને તેમણે શરમજનક નિવેદન આપ્યું. હુમલા માટે આખું પાકિસ્તાન જવાબદાર નથી તેવું તેમણે નિવેદન આપ્યું. કેટલાક લોકોની ભૂલોની સજા આખા દેશને શા માટે? રાહુલ ગાંધીના નજીકના સલાહકાર છે સેમ પિત્રોડા અને પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇક પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા. દુશ્મન દેશને કેમ ગલગલિયા કરાવે છે કોંગ્રેસ, તે સૌથી મોટો સવાલ ઊભો થાય છે. શું કોંગ્રેસ માટે દેશ કરતા રાજનીતિ મોટી છે? કોંગ્રેસે કેમ વારંવાર પાકિસ્તાન પ્રેમ ઉભરાય છે? શા માટે દુશ્મન દેશને તક આપે છે કોંગ્રેસ, અને કોંગ્રેસને કેમ દેશની સેના પર પણ ભરોસો નથી, અને શા માટે કોંગ્રેસના નેતાઓ આ પ્રકારના નિવેદન આપે છે તે સવાલ ઉઠે છે. Know enough about the attacks. Okay, attacks happen all the time. Attack happened during what was this Mumbai Taj Hotel and Oberoi Hotel. Okay, I mean we could have then reacted and just send our planes, but that's not the right approach according to me. That's not how you deal with world. Okay, because 8 people come and do something, you don't jump on the entire nation. It doesn't work that way. Okay. It's naive to assume that just because some people came here and attacked, every citizen of that nation is to be blamed. I don't believe that way. What did we really attack? Did we really kill 300 people? I don't know that. As a citizen, I'm entitled to know. And if I ask, it is my duty to ask. Okay? That doesn't mean I'm not nationalist. That doesn't mean I'm on this side or that side. We need to know the facts. If you say 300 people were killed, I need to know that. We all need to know that. People of India need to know that. તો સેમ પિત્રોડાના નિવેદન બાદ તેઓ પોતે બચાવની મુદ્રામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેમનું નિવેદન રાજનૈતિક ન હતું. मैं पार्टी तरीके नहीं, एक नागरिक तरीके प्रश्न कर्यो छे. શું નાગરિક તરીકે મને પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી? કેમ લોકો આટલા ઉત્તેજિત થઈ જાય છે? हम तो इतना ही कहते हैं कि एज ए सिटीजन आई एम एंटाइटल्ड टू नो व्हाट हैपेंड. दैट्स ऑल. उसमें गड़बड़ क्या है? दैट आई एम नॉट टॉकिंग एज ए पार्टी. आई एम जस्ट आस्किंग एज ए सिटीजन. आई एम एंटाइटल्ड टू नो. कोई सवाल क्यों सवाल नहीं उठा सकते भाई? व्हाट इज द प्रॉब्लम इन रेजिंग ए क्वेश्चन? आई डोंट अंडरस्टैंड द कंफ्यूजन. आई डोंट अंडरस्टैंड व्हाई एवरीबॉडी इज सो एक्साइटेड. તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીકના ગણાતા અને ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સેમ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા, ત્યારે નાણામંત્રી અરુણ જેટલીએ વળતો જવાબ આપ્યો અને સેમ પિત્રોડા પર આકરા પ્રહાર કર્યા. ये अपने आप में बहुत दुर्भाग्यपूर्ण बयान है. दुर्भाग्यपूर्ण इसलिए है कि जो लोग इस देश को समझते नहीं हैं,
इस देश की सुरक्षा को नहीं समझते, इस देश के सेंटिमेंट और जज्बात को नहीं समझते, केवल वही इस प्रकार का बयान दे सकते हैं कि जहां से आतंक आरंभ होता है, अपनी रक्षा करने के लिए हम वहां उसको डिस्ट्रॉय करने जाएंगे। सर्जिकल स्ट्राइक भी यही थी और एयर स्ट्राइक्स भी यही थी। हमने सिर्फ टेररिज्म पे अटैक फोकस किया और सफल होकर वापस आए। अब आज का ये बयान श्री सैम पित्रोदा का ये दिखलाता है कि उनका मानना यह है कि ये गलत किया हमने, और किसी ने अगर कहा, ये तो ऑर्गेनाइजेशन ऑफ इस्लामिक नेशंस ने भी नहीं कहा, कंट्रीज ने नहीं कहा, केवल ये पाकिस्तान ने कहा। तो प्रधानमंत्री मोदीए पण सैम पित्रोदा पर ट्वीट कर्યું। विपक्ष वारंवार देशनी सेना पर सवाल करे छे तेवुं તેમણે ટ્વીટ કર્યું છે। તો હાલમાં ચૂંટણીના માહોલમાં નેતાઓના વિવાદાસ્પદ નિવેદન ચર્ચાનો વિષય બની રહે છે, ત્યારે સેમ પિત્રોડાએ એર સ્ટ્રાઇક પર ઉઠાવેલા પ્રશ્નોને પાકિસ્તાન અને હુમલાના નિવેદનને લઈને ભાજપ નેતાઓમાં રોષ જોવા મળ્યો અને જણાવ્યું કે આ અંગે કોંગ્રેસે જવાબ આપવો જોઈએ। जैसा सैम पित्रोदा जी की पूरी हिस्ट्री आपको पता है, मुझे भी पता है, वो किस फील्ड के हैं वो भी पता है। तो जो वास्तविकता से अनभिज्ञ हो उसकी बातों को गंभीरता से लेने का कोई फायदा नहीं। देखिए, हमें जो है वो ताज्जुब तभी हो रहा था कि जब चोट पाकिस्तान और आतंकवादियों को लग रही थी और चीख कांग्रेस की निकल रही थी, तभी लग रहा था कि ये क्या हो रहा है। अब बात धीरे धीरे खुल रही है। वो भी कह रहे हैं कि ये जो है वो जब 26/11 हुआ था तो हमारे सैकड़ों बेगुनाह मारे गए थे, लेकिन हमने तो कुछ नहीं किया, तो ऐसे ही आपको करना चाहिए था। मुझे लगता है जो उनकी राष्ट्रीय सुरक्षा पर पिलपिली नीति थी, राष्ट्रीय सुरक्षा पर जो घुटना टेकू नीति थी, उस नीति को वो चाहते हैं कि मोदी जी भी आगे बढ़ाते हैं। तो भैया, ये मोदी जी का जो है वो खून में ये नहीं है। તો આપણે જણાવી દઈએ કે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડાએ પાકિસ્તાન અને આતંકી હુમલાને લઈને આપેલા નિવેદનને ભાજપ નેતા જીતુ વાઘાણીએ પણ વખોડ્યું અને જણાવ્યું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ આ અંગે જવાબ આપે। વારે વારે એ લોકો દેશના માટે સબૂતો, સૈનિકો માટે સબૂતો, દુશ્મન દેશની ભાષા જે બોલી રહ્યા છે, હું માનું છું કે રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસ જવાબ આપે। આ પ્રકારની શ્યામ પિત્રોડા વાતો કરતા હોય, એમના એડવાઇઝર હોય, કોંગ્રેસના શુભેચ્છક હોય, હું માનું છું કે આ કોંગ્રેસનો અવાજ છે, કોંગ્રેસની વાત છે અને કોંગ્રેસ બોલે છે। તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિકટના ગણાતા અને ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સેમ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતા ભારે રોષ જોવા મળ્યો, ત્યારે ભાજપ પ્રવક્તા મહેશ કશવાલાએ આ નિવેદનને વખોડ્યું હતું। કરોડ જનતાનું દુર્ભાગ્ય છે, દેશનું પણ દુર્ભાગ્ય છે કે દેશની સૌથી મોટી પાર્ટી, સૌથી જૂની પાર્ટીના એડવાઇઝર આજે પાકિસ્તાન ડેની ઉજવણીમાં સામેલ થઈ ગયા હોય। મને એમ લાગે છે કે વ્યક્તિગત એમની સાથે આખી પાર્ટી લાઈન પણ પાકિસ્તાન દિવસની ઉજવણી કરતું હોય એવું એમના સ્ટેટમેન્ટ પરથી પ્રતિપાદિત થાય છે। મને એમ લાગે છે કે દેશના સૈનિકોનું અને દેશના સાર્વભૌમત્વનું આનાથી કોઈ મોટું અપમાન ન હોઈ શકે। તો વડોદરામાં MS યુનિવર્સિટીના યુવા વિદ્યાર્થીઓનું સેમ પિત્રોડાના નિવેદન પર રોષ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે સૈન્ય પર સવાલ કરવા યોગ્ય નથી। સાથે જ કોંગ્રેસ હંમેશા ચૂંટણી સમયે આવા નિવેદનો આપે છે જે અયોગ્ય છે। પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના મુદ્દે વિવિધ રાજકારણીઓ દ્વારા જે પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક દેશની અંદર રોષ છે। તાજેતરમાં જ જે રીતે સેમ પિત્રોડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે આતંકવાદની અંદર પાકિસ્તાન સમગ્ર જવાબદાર નથી, કેટલાક મુઠ્ઠીભર તત્વોને કારણે આખા દેશને આતંકવાદ માટે સાબિત ન કરી શકાય કે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે, ત્યારે વડોદરાના યુવાનો પણ આ સ્ટેટમેન્ટને લઈને રોષમાં છે। આપણે તેઓનું નિવેદન સાંભળવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલાં તમારી પાસે આવીશ, જે રીતે રાજકારણીઓ દ્વારા આ પ્રકારના નિવેદનો આપવામાં આવે છે, સેના ઉપર પણ સવાલ ઊભા કરવામાં આવે છે, શું કહીશો? સેના તો ફર્સ્ટ ઓફ ઓલ સેફટી માટે હોય છે, તો પોલિટિક્સ અને ઇન્ડિયન આર્મીને મિક્સ જ ના કરાય।
ઇન્ડિયન આર્મી તો એમનું કામ કરે જ છે, તો પોલિટિક્સને મીન્સ પોલિટિશિયન્સને એમનો હક નથી કે ઇન્ડિયન આર્મી પર સવાલ કરી શકે. એ લોકો આખું ડે એન્ડ નાઇટ આપણા માટે, આપણા સેફટી માટે ત્યાં બોર્ડર પર જાય છે અને પછી એ લોકો સેનાનું આવું અપમાન કરે એ તો ના સારું લાગે. અને બધાને ખબર છે કે ટેરરિઝમ કઈથી આવે છે. પાકિસ્તાનવાળા ટેરરિસ્ટને ટ્રેન બી કરે છે અને એ લોકો સપોર્ટ કરે છે ફાઇનાન્શિયલી અને બધી જ રીતે. તો પછી ઇટ ઇઝ નોટ ગુડ કે આપણે ઇન્ડિયન આર્મીને આમ ડિમોરલાઇઝ કરી શકીએ. સામ પિત્રોડા દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, સ્ટેટમેન્ટ આપ કેવી રીતે જુઓ છો? કેમ કે કોંગ્રેસના સલાહકાર જ્યારે આવું સ્ટેટમેન્ટ આપતા હોય ત્યારે સ્વાભાવિક છે દેશમાં આક્રોશ છે. આપ શું કહો છો? જ્યારે દેશમાં ચૂંટણી આવે છે ત્યારે કદાચ જોવા મળ્યું છે કે સૈનિકોને પછી હિન્દુત્વના મુદ્દાને બંને પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક એ મુદ્દાને લઈને ઇલેક્શનને જીતવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એવી જ રીતે કદાચ કોંગ્રેસ દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ બસ એક પોલિટિશિયનને એક જ આપણે ભાજપ હોય કે કોંગ્રેસ બસ એક જ નિવેદન યુવાનો દ્વારા કરવા માંગીશ કે જ્યારે દેશની ચૂંટણી આવે ત્યારે આ પરિબળો જે ચૂંટણી પછી અને ચૂંટણીમાં પણ આપણી માટે હરહંમેશ ઊભા રહીને આપણી સેવા કરતા હોય છે, અને એ લોકોને જ્યારે આવી રીતે વચ્ચે નાખવામાં આવે અને વાત કરવામાં આવે કે પાકિસ્તાની, તો પાકિસ્તાન હંમેશાથી પહેલાંથી જ પાકિસ્તાની પેલા આતંકવાદીઓનો દેશ રહ્યો છે. તો એમાં એવું શંકા નથી કે એમાં 2-4 જણના લીધે એમને બગાડવામાં આવે છે. એ છે જ એટલે જ એમને બગાડવામાં આવી રહ્યા છે. સામ પિત્રોડાના નિવેદનને યુવાન છો, એક બૌદ્ધિક માણસ જ્યારે આવું નિવેદન આપે, કોંગ્રેસના સલાહકાર પણ છે તેઓ, શું કહેશો આપ? પહેલી ચીજ તો કે આ ઇલેક્શન આવ્યું છે તે એ લોકો પહેલો પોઈન્ટ એ લે છે કે આર્મી પર લે છે અને સેનાને લે છે. હંમેશા કોઈ પણ આપણા દેશમાં કોઈ પણ ઇલેક્શન આવે છે તેમાં એ લોકો અત્યારે આપણે ગુજરાત વિધાનસભામાં પણ એ લોકો આર્મીને લઈને એ લોકોએ પોઈન્ટ ઊભા કર્યા હતા. અને અત્યારે લોકસભાની જે આપણા ભારત દેશની સૌથી મોટી ઇલેક્શન કહેવાય એમાં પણ આ લોકોએ સેનાને લઈને એ લોકોએ પોઈન્ટ લીધો છે. બીજી વાત કે પાકિસ્તાન તો ખબર જ છે કે એ કોઈ સુધારવા નથી અને નફરત દેખાડવું છે. અને આજે પાકિસ્તાનના લીધે આજે આપણા ભારત દેશમાં પણ કેટલા બધા એ લોકો વિરોધ થયા છે અને કેટલું, અને આજે એ લોકો સુધરી પણ નહીં શકતા. અને એ લોકો આટલા બધું દેશનું દબાણ છે છતાં પણ આજે એ લોકો પોતે પાકિસ્તાન નફાટે દેખાઈ રહ્યું છે. એટલે પાકિસ્તાન એક જ વાત કહેવામાં આવે છે કે તમે તમારા આતંકવાદી કરતાં અમારા સૈનિકો તમે કરતાં ડબલ ચડિયાતા છે. ચોક્કસથી આ યુવાનો છે જેઓનો રોષ છે સામ પિત્રોડાના નિવેદનને લઈને. કેમ કે જ્યારે સેના કામ કરતી હોય છે ત્યારે સેના પૂરી રીતે કામ કરવી જોઈએ, તેના પર કોઈ પણ પ્રકારનું રાજકારણ ન રમવું જોઈએ. લોકસભાની ચૂંટણી હોય અને કોંગ્રેસના આલા નેતાઓ દ્વારા આ પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા. નિવેદનોનું વડોદરાના યુવાનો ખંડન કરી રહ્યા છે, તેની સામે એમનો આક્રોશ પણ દેખાઈ રહ્યો છે. કેમેરા પર્સન મુકુંદ દવે સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા. આગળ વધી મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. ગુજરાતની 5 વિધાનસભાની પેટા ચૂંટણી મુદ્દે કોંગ્રેસ બાદમાં જાહેર કરશે વિધાનસભાના ઉમેદવાર. લોકસભાના ઉમેદવાર જાહેર થયા બાદ જ નિર્ણય લેવાશે. બંને બેઠકના ઉમેદવારનું જ્ઞાતિ સમીકરણ ગોઠવાશે અને ચૂંટણીમાં ક્રોસ વોટિંગ ન થાય તે માટે રણનીતિ પણ બનાવવામાં આવશે. બંને બેઠક માટે વિપરીત જ્ઞાતિના ઉમેદવારની પસંદગી કરાશે અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની પેનલ પણ કોંગ્રેસે તૈયાર કરી છે. તો લોકસભાના ઉમેદવારો જાહેર કર્યા બાદ કોંગ્રેસ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરશે. 5 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે, જે માટે કોંગ્રેસ એકવાર લોકસભાના ગુજરાતનો ઉમેદવાર જાહેર કરી દે ત્યારબાદ પેટા ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર કરશે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ. જી ગૌરવ, આની પાછળનું શું લોજિક છે કે પહેલા લોકસભાનો ઉમેદવાર અને પછી પેટા ચૂંટણીના ઉમેદવાર? વિધાનસભાની 5 બેઠકો પેટા ચૂંટણી થવાની છે, તેમાં ક્યાંક ને ક્યાંક ક્રોસ વોટિંગ ના થાય તેના ડરે કોંગ્રેસે એવું નક્કી કર્યું છે કે જે વિધાનસભાનો ઉમેદવાર છે તે લોકસભાનો ઉમેદવાર જાહેર થયા પછી નક્કી કરવામાં આવશે. ધારણા કરીએ તો જો જામનગરમાં હાર્દિક પટેલ લોકસભાની ટિકિટ આપવામાં આવે તો જે જામનગર ગ્રામ્ય બેઠક છે તે સથવારા, આહિર અથવા તો લઘુમતી કોમને આપવામાં આવે, જેથી જે મતોનું વિભાજન ના થાય અને સારા મત કોંગ્રેસને મળે. એટલે મતોનું વિભાજન અટકાવવા માટે અત્યારે ક્રોસ વોટિંગ ના થાય તેના માટે આ થિયરી કોંગ્રેસે અપનાવ્યું છે. સૌપ્રથમ લોકસભાનો ઉમેદવાર જાહેર થશે અને ત્યારબાદ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કરવામાં આવશે. કોંગ્રેસે તમામ પેનલો તૈયાર કરી છે, પણ જેવો ઉમેદવાર જાહેર થશે ત્યારબાદ વિધાનસભાની પેટા ચૂંટણીનો ઉમેદવાર જાહેર કરવામાં આવશે. યસ જી જરૂરથી ગૌરવ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો ક્રોસ વોટિંગને ખાળવા માટે કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયો છે. આગળ વધી અંકલેશ્વરમાં 108ની ટીમ પર હુમલો કરાયો. નેશનલ હાઈવે પરની તાપી હોટલ નજીક આ ઘટના બની. અકસ્માતની ઘટનામાં 108ની ટીમ મોડી પહોંચતા કર્મચારીઓ સાથે ત્યાં ઉપસ્થિત લોકોએ મારામારી કરી અને આ મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે. દુર્ભાગ્યપૂર્ણ બાબત આ કહી શકાય કે 108ની ટીમ સાથે મારામારી કરવામાં આવી
જોકે તેના સ્થાનિકોનું કહેવું હતું કે 108ની ટીમ મોડી પહોંચી, જેથી તેઓ રોષે ભરાયા હતા. તો આ વિડીયો જે વાયરલ થયો છે તે જોઈ શકાય છે. 108ની ટીમને 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવરને મારવામાં આવ્યો, જે વિડીયો હવે વાયરલ થયો છે. આગળ વધીએ. ભુજ નગરપાલિકામાં પાણી વિતરણ મુદ્દે હોબાળો મચ્યો. પાણી વિતરણ મુદ્દે વિપક્ષે ધરણા કર્યા અને ઘેરાવ પણ કરાયો. વિપક્ષનો શાસકો પર વહાલા દવલાની નીતિ અપનાવવાનો આરોપ છે, ત્યારે મહિલાઓએ પાણી મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા. આગળથી અમદાવાદમાં પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોતને લઈને તપાસ તેજ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચે સાયન્ટિફિક મશીનથી હવે તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળ પર સ્કેનિંગ મશીનથી તપાસ શરૂ કરી. મોતના વધુ પુરાવા ભેગા કરવા માટે આ તપાસ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે આ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી, ત્યારબાદ હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયન્ટિફિક રીતે તપાસ શરૂ કરવામાં આવી છે. સ્કેનિંગ મશીન સાથે તપાસ શરૂ કરાઈ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોત માટે. મોરબીમાં આવેલા માળિયામાં પાક વીમાને લઈને ખેડૂતો રોષે ભરાયા. માળિયા તાલુકાને 100% અછતગ્રસ્ત જાહેર કરાયો છે, તેમ છતાં 35% જ વીમો ખેડૂતોને આપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા. તાલુકાની ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનોએ આ બાબતે લડત આપવાનું પણ એલાન કર્યું છે. આ તરફ ખેડાના ડાકોરમાં નગરપાલિકાના 28 સભ્યોમાંથી 11 સભ્ય ભૂખ હડતાળ પર ઉતર્યા છે. હડતાળમાં 11 સભ્યોમાંથી 7 સભ્યો ભાજપના છે. ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચારના આરોપને લઈને સભ્યો હડતાળ પર ઉતર્યા. ડાકોર નગરપાલિકામાં હાલના ચીફ ઓફિસર આકાશ પટેલ સામે ભ્રષ્ટાચારના આરોપ છે અને પાલિકામાં થતા કામોમાં ચીફ ઓફિસર ભ્રષ્ટાચાર આચરતો હોવાનો આરોપ તેમના પર લગાવાયો છે, જેને લઈને સભ્યો હડતાળ પર ઉતર્યા. હાલ ડાકોર નગરપાલિકામાં ભાજપનું શાસન છે. આગળથી મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. સ્ટર્લિંગ બાયોટેકનો માલિક હિતેશ પટેલ ઝડપાયો છે. સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે. આપને જણાવીએ કે અલ્બાનિયાથી ઝડપાયો છે હિતેશ પટેલ. સ્ટર્લિંગ બાયોટેક પર 5,000 કરોડનો મની લોન્ડરિંગનો કેસ ચાલે છે, ત્યારે કંપનીના 4 માલિક અલ્બાનિયામાં વસ્યા હોવાની માહિતી મળી હતી. 11મી માર્ચે રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ થઈ હતી અને હિતેશ પટેલને જલ્દી જ ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે. પીએમએલએ કોર્ટમાં ઈડીએ કેસ દાખલ કર્યો છે અને સ્ટર્લિંગ બાયોટેક કેસમાં ફરાર ભાગેડું છે હિતેશ પટેલ. સ્ટર્લિંગ બાયોટેકના 4 પ્રમોટર છે. નિતિન સાંડેસરા, ચેતન સાંડેસરા પણ પ્રમોટર છે. દીપ્તિ ચેતન સાંડેસરા અને હિતેશ પટેલ પણ પ્રમોટર છે, જેમાંથી હિતેશ પટેલ ઝડપાયો છે. તો હાલ મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. પીએમએલએ કોર્ટમાં ઈડીએ દાખલ કર્યો છે કેસ. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા કેતન જોશી. જી કેતન, 5,000 કરોડનો મની લોન્ડરિંગ કેસ અને તેમાં હિતેશ પટેલ ઝડપાયો છે તેવી સૂત્રો પાસેથી માહિતી છે. અપડેટ્સ શું છે અને કેટલા આ સમાચારો પર ભરોસો કરી શકાય, કારણ કે સૂત્રો પાસેથી માહિતી છે? બિલકુલ આના ઉપર ભરોસો કરી શકાય. લગભગ થોડી જ મિનિટોમાં અધિકારી ગ્રુપથી આની પુષ્ટિ પણ થઈ જશે, પરંતુ આપણે ઝી 24 કલાકના દર્શકોને જણાવી દઈએ કે જે હિતેશ પટેલ ઝડપાયા છે એ વડોદરાની કંપની છે સ્ટર્લિંગ બાયોટેક, અને 5,000 કરોડનું મની લોન્ડરિંગનો એના ઉપર આરોપ છે. અને ઈડીએ દિલ્હીની પીએમએલએ કોડ એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ની જે ખાસ કોડ છે ત્યાં એમના વિરુદ્ધ કેસ પણ ચાલે છે. અને અલ્બેનિયા એક એવો કન્ટ્રી છે કે જ્યાં
વસતા લોકો પછી ભારત એમની ધરપકડ નથી કરી શકતી, પરંતુ ભારતે પોતાનું એકદમ સ્ટ્રોંગ સ્ટેન્ડ એ દેશ સામે રાખ્યું અને પોતાનો આરોપી છે એ પ્રકારનું પ્રસ્થાપિત કર્યું અને એક બહુ મોટી સફળતા મળી એવું કહી શકાય. કારણ કે ભારત છોડી અને આના કંપનીના 4 પ્રમોટરો ચેતન સાંડેસરા, નીતિન સાંડેસરા, દીપ્તિ ચેતન સાંડેસરા અને હિતેશ પટેલ વિદેશ ભાગી ગયા હતા અને એક એવા ટેક 7 કન્ટ્રીમાં છુપાયા હતા કે ત્યાંથી એમને પાછા લાવવા જ મુશ્કેલ હતા. તો આપણે એવું કહી શકાય કે આ બહુ મોટી સફળતા છે અને થોડા જ દિવસોમાં એને ભારત પણ લાવવામાં આવે એવી પૂરી શક્યતા છે. જી જરૂરથી કેતન, જાણવા માંગીશું કે કેટલા સમયમાં પ્રત્યાર્પણ કરીને ભારત લવાઈ શકે છે? જુઓ, અત્યારે તો ઈડીએ સતત ત્યાંની સરકાર જોડે છેલ્લા ઘણા મહિનાઓથી સંપર્કમાં છે અને આ એક મની લોન્ડરિંગનો આખો કેસ છે. અને આપણે દર્શકોને ફરીથી સરળ શબ્દોમાં સમજાવીએ તો મની લોન્ડરિંગ એટલે કે કોઈ બીજા હેતુથી પૈસા બેંકો પાસેથી લીધા હોય, લોકો પાસેથી લીધા હોય, પ્રાઇવેટ ફંડર પાસેથી લીધા હોય, એ પૈસાનો દુરુપયોગ બીજા અન્ય ક્ષેત્રો માટે કરવામાં આવતો હોય છે અને વિદેશમાં જ એ બધા પૈસા શિફ્ટ કર્યા હોય છે. તો આ પ્રકારનો બહુ જ મોટો એક ગંભીર કેસ કહી શકાય કે ભારતના પૈસા છે વિદેશમાં સ્થિર કરીને ત્યાં જ પોતે સ્થાયી થઈ જવું, ભારતને છોડી દેવું. એટલે સ્ટર્લિંગ બાયોટેકના જે 4 પ્રમોટર છે એમના વિરુદ્ધ સિકંજો છે વધારે મજબૂત હવે કસાશે, કારણ કે હિતેશ પટેલની ધરપકડ ત્યાંના પોલીસ તંત્રએ કરી છે ને હવે ઈડી આગળ હરકતમાં આવશે અને ભારત લાવવાની પૂરી કોશિશ કરાશે. જી જરૂરથી કેતન, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આગળથી અરવલ્લીના મોડાસાના ભીલકુવા ગામે રોષે ભરાયેલા ગ્રામજનોએ રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ ભીલકુવાના ગ્રામજનોએ લોકસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કર્યો. ગામ આગળ બેનર લગાવી અને રાજકીય પક્ષો પર પ્રતિબંધ ગ્રામજનોએ ફરમાવ્યો છે અને ગ્રામ પંચાયત અલગ કરવા સહિત પડતર પ્રશ્નો મામલે ગ્રામજનોમાં ભારે રોષ છે. વડોદરાના સ્થાનિકોને 2 દિવસ માટે પાણી કાપ સહન કરવો પડશે. પાણી કાપના કારણે વડોદરાના બાપોદ, માંજલપુરા, તરસાલી, વાઘોડિયા, જાંબુઆ, કપુરાઈ અને સોમતળાવ વિસ્તારમાં પાણી નહીં મળે. મહાનગરપાલિકાની આજવા પ્લાન્ટમાં સફાઈ કામગીરીના કારણે પાણી કાપનો નિર્ણય લેવાયો છે અને ઉનાળાની શરૂઆતમાં જ વડોદરાના લોકોએ પાણી કાપનો સામનો કરવો પડશે. તો આ સાથે જ આ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો Z24 કલાક. In association with ऑलवेज लगेगा स्वेटर आज ही खरीदा है. आपके खेत की फसलों को जानवरों के उपद्रव से बचाइए. लगाइए V-मोक्स झटका मशीन. सांगी सीमेंट, सादी नहीं सांगी मांगो.